મારું નામ કેતન ખપેડ છે. હું અત્યારે હાલ ઇન્ચાર્જ આરટીઓ રાજકોટ તરીકે ફરજ બજાવું છું. સાહેબ, ખાસ તો જે લક્ઝરિયસ કારની વાત કરીએ તો 50 લાખથી વધુ લક્ઝરિયસ કાર જે છે એ ખરીદનારા રાજકોટમાં 2024માં કેટલા છે અને 2023માં કેટલા છે? આપણે 2024ની વાત કરીએ તો લક્ઝરિયસ કાર માટે 2024ની અંદર આશરે 113 જેટલા લોકોએ લક્ઝરિયસ કારો ખરીદી કે જેની કિંમત 50 લાખની ઉપર છે. અને બીજા જે વ્યક્તિઓ જે છે 2023ની આપણે કમ્પેરિઝન કરીએ તો 2023ની અંદર 109 જેટલા વાહન ચાલકોએ 50 લાખની ઉપરની કિંમતની વ્હીકલ ખરીદ્યા હતા. એની કમ્પેરિઝનમાં આપણે જો જોઈએ તો 2024ની અંદર આંકડામાં થોડો વધારો થયેલો છે અને આપણે કહીએ તો લોકોની અંદર એનો ક્રેઝ પણ વધી રહ્યો છે. સાહેબ, ખાસ તો જે પસંદગીના નંબરોની વાત કરીએ તો 15 કરોડ જેટલા રૂપિયા જે છે પસંદગીના નંબરો માટે ખર્ચાણા છે અને ખાસ તો મોટાભાગના વાહનોની કિંમત કરતાં પણ વધુ પસંદગીના નંબરો માટે આપીએ છીએ. તો આ ક્રેઝ બાબતે શું થશે? જે જરૂર ચોક્કસ એ બાબતે આપને જણાવી દઉં કે સરકારશ્રીની નીતિ નિયમ અને ધારાધોરણ મુજબ સિલ્વર અને ગોલ્ડન નંબરોની બોલાબોલી થતી હોય છે. ફોર વ્હીલરની અંદર વાત કરીએ તો મિનિમમ 40,000 રૂપિયામાં તમે એને સિલેક્ટેડની અંદર પસંદગીનો જે નંબર હોય એના માટેની તમે એન્ટ્રી કરી શકો છો. ત્યારબાદ સિલ્વર નંબર માટે 15,000 રૂપિયા ભરી અને તમે એમાં એન્ટર થઈ શકો. જ્યારે એની હરાજી થાય છે ત્યારે એ નંબરની એક મોટી અમાઉન્ટ કે રકમ થતી હોય છે. એવી જ રીતે આપણે રાજકોટની વાત કરીએ તો રાજકોટની અંદર ગત વર્ષ 2024ની અંદર આશરે 15 કરોડની આજુબાજુ લોકોએ એનો લાભ લીધો છે. સાહેબ, ખાસ તો ફોર વ્હીલર માટે 11 લાખ જેટલો નાણાં ભર્યા છે અને ટુ વ્હીલર માટે કંઈક 3 લાખ ભર્યા છે. હજી જરૂર ચોક્કસ જણાવી દઉં છું કે એના માટે લોકોનો જે ક્રેઝ છે, લોકોનો જે ઉત્સાહ છે કે એક નંબર આવો હોવો જોઈએ કે 7 નંબર હોવો જોઈએ કે 9 નંબર હોવો જોઈએ, એ પોતાની પસંદગીના પ્રમાણે અને લોકો જોડે હરાજીમાં ઉતરી અને નંબર મેળવતા હોય છે. વર્ષ દરમિયાનની કામગીરીની આપણે વાત કરીએ તો આરટીઓ કચેરી દ્વારા એન્ફોર્સમેન્ટની કામગીરી કરવામાં આવતી હોય છે. એન્ફોર્સમેન્ટની કામગીરીની અંદર ઓવરલોડ છે, ઓવર ડાયમેન્શન છે, પરમિટ વગરના જે વાહનો છે, સીટ બેલ્ટ વગરના વાહનો જે છે, હેલ્મેટ જેને ના ભર્યો તેવા વાહનો છે કે જેને લાયસન્સ ના આવે તેવા પણ પ્રકારના વ્યક્તિઓને દંડની કાર્યવાહી કરવામાં આવી છે. એવી જ રીતે આપણે વાહનની વાત કરીએ તો વાહનની અંદર હવે મોટા ભાગની જે પ્રક્રિયા છે ફેસલેસ છે. ફેસલેસ એટલે કે સર્વિસ એવી કે જેની અંદર તમે ઘરે બેઠા પોતાની અરજી કરી અને પ્રક્રિયા મેળવી શકો છો. ફેસલેસ સર્વિસીસની આપણે વાહનની અંદર વાત કરીએ તો એમાં છે તમારું નામ ચેન્જ કરાવવું, વાહન ટ્રાન્સફર કરાવવું કે તમારું એડ્રેસ ચેન્જ કરાવવું કે વાહનની પરમિટ મેળવવી, એ પણ તમે ઘરે બેઠા તમામ પ્રક્રિયા પોતાના આધાર ઓથેન્ટિકેશન સાથે કરી શકો છો. એવી જ રીતે આપણે સારથીની વાત કરીએ, સારથી એટલે કે લાયસન્સને લગતી વિગતોની વાત કરીએ તો લાયસન્સને લગતીની વિગતની અંદર આપણે જો વાત કરીએ, જો તમારું લાયસન્સ એક્સપાયર્ડ થઈ ગયું હોય અને વિધિન 1 વર્ષની અંદર જો તમે રિન્યુઅલ કરાવવા માંગતા હોય તો ઘરે બેઠા તમે આધાર ઓથેન્ટિકેશન સાથે તમે રિન્યુઅલની પ્રક્રિયા કરી શકો છો. એવી જ રીતે એની અંદર પણ તમે એડ્રેસ ચેન્જ કરાવી શકો છો, નેમ ચેન્જ કરાવી શકો છો અને બીજો ક્લાસનો પણ ઉમેરો. ક્લાસનો ઉમેરો એટલે કે માની લો કે તમારી પાસે 2 વ્હીલર હોય અને એની અંદર તમે 4 વ્હીલરની એન્ટ્રી કરાવવા માંગતા હોય અને 4 વ્હીલરનું લર્નિંગ લાયસન્સ ઘરે બેઠા મેળવવા માંગતા હોય તો તમે એનો પણ એડોન ક્લાસ તરીકે ઉપયોગ કરી શકો છો. આ બધી પ્રક્રિયાઓ ફેસલેસ છે જેની અંદર તમારે આરટીઓ કચેરીની મુલાકાત લેવાની રહેતી નથી. 2024ની આપણે વાત કરીએ તો સારથી અને વાહનની અંદર 98 to 99% ફેસલેસ અરજીઓ થઈ છે કે જેની અંદર અરજીઓનો નિકાલ પણ થયો છે અને પબ્લિકને ત્યાં આવવાની જરૂરિયાત રહેતી નથી. હજી જરૂર ચોક્કસ એ બાબતે હું આપને જણાવી દઉં કે દેશભરની અંદર ઘણા બધા અકસ્માત થાય છે. આશરે 1 વર્ષની આપણે વાત કરીએ તો 4 થી 5 લાખ એક્સિડન્ટો થતા હોય છે અને એની અંદર 1.5 થી 2 લાખ લોકો ખાલી માર્ગ અકસ્માતના કારણે મૃત્યુ પામતા હોય છે. એવી જ રીતે આપણે દિવસભરની આપણે વાત કરીએ તો એક દિવસની અંદર આશરે 400 થી 450 લોકો ખાલી ફક્ત અને ફક્ત માર્ગ અકસ્માતના કારણે મૃત્યુ પામતા છે. આ એક ગંભીર બાબત છે કે જેના પ્રત્યે સરકાર પણ સજાગ છે, આમ આદમી પણ સજાગ થાય એવી અમારી એક પહેલ છે કે જેના કારણે આપણે વાત કરીએ કે માર્ગ અકસ્માત થવાના કારણો કયા. માર્ગ અકસ્માત થવાના કારણો છે એક તો ઓવર સ્પીડ છે, ઓવરલોડ છે, ઓવર ડાયમેન્શન છે અને ખાસ કરીને વાત કરીએ તો ડ્રંક એન્ડ ડ્રાઈવ છે કે જેના કારણે માર્ગ અકસ્માત થવાની સંભાવના વધી જતી હોય છે. કંઈક અંશે આપણે જોઈએ તો કે રોડની જીઓમેટ્રી પણ ખરાબ હોય તો એના કારણે પણ માર્ગ અકસ્માત થતા હોય છે. હવે આપણે એનાથી બચી કેવી રીતે શકાય એના માટેની આપણે વાત કરીએ. જ્યારે તમે 2 વ્હીલર લઈને નીકળો ત્યારે તમારે હેલ્મેટનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ અને જ્યારે 4 વ્હીલર ચલાવતા હોવ છો ત્યારે સીટ બેલ્ટ જરૂર બાંધવું જોઈએ. જાહેર જનતાને મારી અપીલ છે કે જ્યારે તમે વ્હીકલ ચલાવતા હોય ત્યારે વધારે ઉજાગરો કરીને પોતાનું 2 વ્હીલર કે 4 વ્હીલર ના ચલાવો કે જેના કારણે પણ માર્ગ અકસ્માત થવાની સંભાવના વધી જતી હોય છે.
બીજી વસ્તુની આપણે વાત કરીએ, ડ્રંક એન્ડ ડ્રાઈવ કરીને આપણે વ્હીકલ ચલાવવાનું નથી અને ઓવર સ્પીડમાં પણ આપણું વ્હીકલ ચલાવવાનું નથી. સૌથી વધારે જે અકસ્માત થાય છે ટુ વ્હીલર ઉપર થાય છે અને બીજા બધા જે અકસ્માતો છે, રાહદારીના પણ અકસ્માત થાય. રાહદારીના અકસ્માત એ રીતે કે આપણી એક નજીવીને ભૂલના કારણે કોઈ વ્યક્તિનો ભોગ બનવું પડતું હોય છે. આરટીઓ રાજકોટ કચેરીની વાત કરીએ તો 1 જાન્યુઆરી 2025થી માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી થઈ રહી છે કે જેની અંદર અમે સ્ટ્રીટ પ્રોગ્રામ છે, સ્કૂલોની અંદર પ્રોગ્રામ છે અને જાહેર જનતાને ઉપયોગી થાય એ રીતના સેમિનાર કરીએ છીએ અને લોકોને જાગૃત કરીએ છીએ કે તમે સીટ બેલ્ટ બાંધો, ટ્રાફિકના નિયમો પાળો અને હેલ્મેટનો ખાસ ઉપયોગ કરો. જાહેર જનતાને મારી મીડિયા વતી પણ એક અપીલ છે કે તમે આ મેસેજ ઘરે ઘરે સુધી પહોંચાડો કે ટ્રાફિકના નિયમો અવશ્ય પાળે, હેલ્મેટનો ઉપયોગ કરે અને સીટ બેલ્ટ બાંધે. જય હિન્દ.